बोलो सदानंद देव महाराज की जय। निष्कलंक भगवान की जय। जगत गुरु ज्ञानेश्वर देवाचार्य जी महाराज की जय। प्रभु तेरी शरण, तेरी शरण प्रभु, तेरी शरण प्रभु, मैं तेरी शरण में आया हूँ प्रभु, मैं तेरी शरण में आया हूँ, तेरी शरण प्रभु, तेरी शरण, तेरी शरण प्रभु, तेरी शरण। भव जल लहरी नदियाँ बहेरी, भव जल लहरी नदियाँ बहेरी, कर मन वेद बहाया हूँ प्रभु, मैं कर मन वेद बहाया हूँ, तेरी शरण प्रभु, तेरी शरण, तेरी शरण प्रभु, तेरी शरण। पल पल माया जाल बिछाया, पल पल माया जाल बिछाया, चारों तरफ फसाया हूँ प्रभु, मैं चारों तरफ फसाया हूँ, तेरी शरण प्रभु, तेरी शरण, तेरी शरण प्रभु, तेरी शरण। क्षण भंगुर विषय विकारा, क्षण भंगुर विषय विकारा, जन्म जन्म भर माया हूँ प्रभु, मैं जन्म जन्म भर माया हूँ, तेरी शरण प्रभु, तेरी शरण, तेरी शरण प्रभु, तेरी शरण। ब्रह्मानंद दास दासन का, ब्रह्मानंद दास दासन का, चरण कमल लपटाया हूँ प्रभु, मैं चरण कमल लपटाया हूँ, तेरी शरण प्रभु, तेरी शरण, तेरी शरण प्रभु, तेरी शरण में आया हूँ प्रभु, मैं तेरी शरण में आया हूँ, तेरी शरण प्रभु, तेरी शरण, तेरी शरण प्रभु, तेरी शरण। જય ગુરુદેવ. આપણે અહીંયા ધ્યાન કરવા માટે આવ્યા હતા. ધ્યાનનો ઉદ્દેશ મનને શાંત કરવું અને પરમાત્મા સાથે જોડવું. શાંત મન
પરમ તત્વને ધારણ કરી શકે છે. અશાંત મન સંસારને ધારણ કરે છે. એટલે મનને શાંત કરવું જરૂરી છે. મનને સંકલ્પ વિકલ્પમાંથી હટાવીને જે સત તત્વ છે, જે પરમ તત્વ છે એની સાથે જોડવું. કારણ કે જે માયા છે બધી મનમાં ભરેલી છે, તો મનમાંથી માયા હટાવવાની છે. મનને પ્રભુમાં જોડવાનું છે. સમગ્ર શરીરની તમામ ઇન્દ્રિયોનો રાજા મન છે અને એ મન જો પરમાત્મામાં જો લાગી જાય તો આ દેહ અધ્યાસ છે, આ શરીર છે, હું છું, એ બધું ભૂલાઈ જાય. એટલે મન જ સંસાર ઉત્પન્ન કરવાનું કારણ છે અને મન જ મોક્ષનું કારણ છે. તો મનને આપણે કઈ રીતે સ્થિર કરવું? તો એના ઉપાય શાસ્ત્રોમાં બતાવ્યા છે. ઋષિમુનિઓ પણ પોતાના અનુભવથી જણાવ્યું છે. ઋષિમુનિઓના અનુભવની જે વાતો છે એ ઉપનિષદોમાં છે. ઉપનિષદ વાંચશો તો એમાં ગુરુ શિષ્યના સંવાદ જ છે. જેમ બ્રહ્માનો વિષ્ણુ ભગવાન સાથેનો સંવાદ છે, કાર્તિકેયનો શંકર સાથેનો સંવાદ છે, એવા જુદા જુદા ગુરુ અને શિષ્યના સંવાદ રૂપે ઉપનિષદો પ્રગટ થયા છે. અને એવા જે મહાન ઋષિઓ છે, મહાપુરુષો છે, એનું સમગ્ર જીવન એને સાધનામાં વિતાવ્યું છે. અને સમગ્ર જીવનની સાધનાના પરિપાક રૂપે આપણને આ જગતને ઘણું બધું જ્ઞાન આપ્યું છે, અનુભવ જ્ઞાન આપ્યું છે. એવા જ એક મહાપુરુષ યોગ વશિષ્ઠ રામાયણની અંદર કાકભૂષણ ઋષિનું ચરિત્ર છે. કાકભૂષણ એટલે મહાત્મા હતા, પણ કોઈ શ્રાપના લીધે એને કાગડાનું સ્વરૂપ એને ધારણ કરવું પડ્યું હતું. પરંતુ કાગડાનું સ્વરૂપ હોવા છતાંય એને વરદાન પાછું હતું કે તમે તમારું જ્ઞાન ભૂલી જશો નહીં. અને એ સ્વરૂપમાં પણ એ કાકભૂષણ ઋષિ શાંત હતા. એને કોઈ પશ્ચાતાપ નહોતો. એને સાધના ચાલુ રાખી. કહેવાય છે કે મેરુ પર્વતની ટોચ ઉપર એક ત્યાં ગાઢ જંગલની અંદર એક વૃક્ષ ઉપર એક માળો બનાવીને ત્યાં નિવાસ કરતા હતા. તો એનું આયુષ્ય કેટલું? તો એમ કહે છે કે કાકભૂષણ મુનિ જ કહે છે વશિષ્ઠ મુનિને કે આવા રામ અત્યારે જે પ્રગટ થયા છે ત્રેતા યુગની અંદર, આવા રામ મેં ઘણી વખત જોયા છે. એટલે મતલબ કે ઘણી વખત મેં ત્રેતા યુગ જોયો છે. એટલે કેટલાય વર્ષો થઈ જાય, એક ચતુર્યુગ પૂરો થાય, એક યુગ 4,32,000નો, એવા 4 ને 3 7 ને 2 9 ને 10 યુગ પૂરા થાય એટલે 4,32,000 ગુણ્યા 10 તે 43,20,000 વર્ષ થાય. એટલે એક ચતુર્યુગ પૂરો થાય. આવા એને 23-24 ચતુર્યુગ જોયા છે કાકભૂષણ મુનિ એમ કહે છે. તો કઈ રીતે આટલું લાંબુ આયુષ્ય તમારું કઈ રીતે? વશિષ્ઠ મુનિ પૂછે છે. તો એને જે વાત બતાવી છે એ પ્રમાણે કે હું હંમેશા મારા મનને પ્રાણ સાથે જોડેલું રાખું છું. પ્રાણ શું છે? તો આખા શરીરની અંદર તમામ ઇન્દ્રિયો વિવિધ રીતે કાર્ય કરે છે. ઉપનિષદમાં અનેક વાત આવે છે, મારા ખ્યાલથી ચાંદોગ્ય ઉપનિષદમાં, કે બધી ઇન્દ્રિયો કે
હું શ્રેષ્ઠ છું, કોઈ કે હું શ્રેષ્ઠ છું, હું ના હું તો દેશ ટકી ના શકે. બધા પોતપોતાની રીતે વર્ણન કરવા માંડ્યા. અન્ન કે મારા વગર શરીર ટકી ના શકે, જળ કે મારા વગર ટકી ના શકે, અગ્નિ કે મારા વગર ટકી ના શકે. બધા પોતપોતાની રીતે પોતાનો મહત્તા બતાવતા ગયા. છેલ્લે પ્રાણે એમ કહ્યું કે તમે બધા વાત કરો છો, પણ હું થોડીક વાર માટે ન હું તો શું થાય? થોડીક વાર માટે, 2 દિવસ માટે પાણી ના હો તો ચાલે, અનાજ ના હો તો 5 દિવસ માટે ચાલે, બધું ચાલે. તો પ્રાણ જાય તો કેટલી વાર ટકી શકાય? એટલે બધા ઊભા થઈ રહ્યા. એટલે પ્રાણ જ આ દેહની અંદર મહત્ત્વનું તત્વ છે. પ્રાણ સર્જીને સ્વામીજીએ પિંડને પાયા, પ્રાણ તણી છે આ કાયા. પરમાત્માએ પોતાના નિજ રૂપમાંથી, પરમ ચૈતન્ય સ્વરૂપમાંથી પ્રાણનું સર્જન કર્યું. પોતે પ્રાણ બન્યા. પ્રાણ સર્જીને સ્વામીજીએ પિંડને પાયા. એટલે પ્રાણનું સર્જન કરીને એમાંથી પિંડ બનાવ્યા. તો એવું પ્રાણની અંદર શું છે? એક બાજુ પરમાત્મા છે, એક બાજુ પિંડ છે. તો પરમાત્મા અને પિંડ બેની વચ્ચેનો સેતુ છે એ પ્રાણ છે. પ્રાણ મહાશક્તિ છે. પ્રાણને ચિતિ શક્તિ પણ કહ્યું છે, સર્જન શક્તિ પણ કહી છે પ્રાણને. કે આ વિશ્વનું સર્જન કરવા માટે પ્રાણ તત્વ બહુ મહત્ત્વનું છે, મહાશક્તિ છે. એ પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલી શક્તિ છે, પ્રાણ શક્તિ. અને એ પ્રાણ થકી આ પિંડ એટલે દેહ રચાય છે. એટલે પ્રાણ તત્વ પિંડ અને પરમાત્મા વચ્ચેનો સેતુ છે. અને જો પરમ તત્વ સાથે જો એકરૂપતા સાધવી હોય આપણે, તો પ્રાણ તત્વનો આશરો લેવો જરૂરી છે. સત્વણી પણ કહ્યું છે, દમ કા કાસદ કીજીએ જો જા રહ્યો સાહેબ કે પાસ, નિસ્દિન દોડીએ સાહેબ શું તલના ખોઈએ સાંસ. દમ કા કાસદ કીજીએ. દમ એટલે પ્રાણ, કાસદ એટલે ભૂમિઓ. પ્રાણને ભૂમિઓ બનાવજો, પ્રાણને ભૂમિઓ બનાવજો. શા માટે? જો જા રહ્યો સાહેબ કે પાસ, એ ક્યાં જાય છે? પરમાત્મા પાસે. હરદમ એક શ્વાસ પરમાત્મા સુધી પહોંચે છે અને ત્યાંથી પાછો આવે છે. જો જા રહ્યો સાહેબ કે પાસ, નિસ્દિન દોડીએ સાહેબ શું. રાત દિવસ જો તમને પરમાત્મા સાથે એક રૂપ થવું હોય તો તલના ખોઈએ સાંસ. એક શ્વાસ બેકાર જવાને દો, શ્વાસ સાથે જોડાયેલા રહો. એક શ્વાસને તમે પરમાત્મા સાથે જોડેલો જ રાખો. તો અહીં શ્વાસનું મૂલ્ય બતાવ્યું છે. તો અહીં કાગભૂષણ મુનિ પણ કહે છે કે આ તમે જે શ્વાસ અંદરથી બહાર આવે છે એને પ્રાણ કહેવામાં આવે, અને બહારથી જે અંદર આવે છે પ્રાણ એને અપાન કહેવામાં આવે છે. પ્રાણ અને અપાનની ગતિ સતત ચાલુ જ હોય છે. અંદરથી પ્રાણ ઉત્પન્ન થાય, બહાર જાય. બહાર જાય એટલે એક જગ્યા છે કે જ્યાં પ્રાણનો લય થઈ જાય. પ્રાણનો લય થઈ જાય, પૂરો થઈ જાય પ્રાણ. એ જગ્યા વળી ત્યાંથી અપાન ઉત્પન્ન થાય પાછું. એ અપાનની ઉત્પત્તિનું સ્થાન છે, પ્રાણની લયનું સ્થાન છે. એટલે એ અપાન ઉત્પન્ન થાય, અપાન આવીને અંદર એનો અપાનનો લય થઈ જાય. એક જગ્યા છે, એક લય થઈ જાય. વળી ત્યાંથી ફરી પ્રાણની ઉત્પત્તિ થાય. પ્રાણનો બહારના કેન્દ્રમાં લય થાય, અપાનની ઉત્પત્તિ થાય. આ રીતે આ બે જે જગ્યા છે કે જ્યાં
પ્રાણનો પણ લય થાય અને હજી અપાન ઉત્પન્ન નથી થયો. જો 12નું જે કેન્દ્ર છે 12 આંગળ 12 એવું એક છે સ્થાન, બ્રહ્મસ્થાન જેને કહ્યું છે. બ્રહ્મસ્થાન શા માટે કહ્યું છે એ સમજાવું. હવે પ્રાણનો લય થઈ ગયો, અપાન હજી ઉત્પન્ન નથી થયો, એટલે એ જગ્યાએ પ્રાણ છે જ નહીં. એ વખતે એ સ્થિતિમાં પ્રાણ છે નહીં. હવે આપણું મનને આવતા જતાં પ્રાણ સાથે જોડવાનું છે. આવતા જતાં પ્રાણ સાથે જોડવાનું છે. પ્રાણ જાય એટલે માની લો કે અંદરથી પ્રાણ ગયો તો પ્રાણની સાથે મનને જવા દેવાનું. મનને પ્રાણની સાથે જ જોડવાનું છે. મનને સંકલ્પ વિકલ્પમાંથી હટાવીને એક જ જગ્યાએ જોડવાનું છે. એટલે પ્રાણનો લય થઈ જાય છે. 12નું જે 12 આંગળ 12નું જે સેન્ટર છે ત્યાં પ્રાણનો લય થઈ જાય. જ્યાં પ્રાણનો લય થઈ જાય ત્યાં મનનો પણ લય થઈ જાય, કારણ કે મન એની સાથે જોડાયેલો છે. અને મનનો લય થાય એટલે સમજી લો કે મનને આધીન જેટલી ઇન્દ્રિયો છે બધી, સંકલ્પ વિકલ્પ બધાનો લય થઈ જાય. કારણ કે મન સંસાર છે. મનનો લય થાય એટલે સંસારનો લય થઈ જાય. એટલે મન પ્રાણ સાથે જોડાય, પ્રાણનો લય થાય એટલે મનનો લય થાય, મનનો લય થઈ જાય એટલે સંસારનો લય થઈ જાય. એટલે એ બહારનું જે બ્રહ્મસ્થાન છે એમાં સંસાર નથી, મન નથી, પ્રાણ નથી, સંસાર નથી. તો એ કેવી જગ્યાએ? નિર્વિકલ્પ, જ્યાં કલ્પના નથી, સંસાર નથી, એકાંત, હું પણ નથી ત્યાં. એકાંત છે, શૂન્યાકાર. એ શૂન્ય અવસ્થા છે કે જ્યાં હજી સંસાર ઊભો નથી થયો અને લય થઈ ગયેલી અવસ્થા છે. એ બ્રહ્મસ્થાન કહ્યું છે ને. એ પરમ સ્થાન છે, પરમાત્માનું સ્થાન છે. હવે એ જ રીતે અપાન અંદર આવે એની સાથે મનને જોડવાનું. અપાનનો લય થઈ જાય એટલે સાથે સાથે મનનો લય થઈ જાય, મનનો લય થઈ જાય એટલે સંસારનો લય થઈ જાય. એટલે અંદર પણ 12 આંગળ અંદર પણ એ જે બ્રહ્મસ્થાન છે, બ્રહ્મસ્થાન એટલા માટે કહ્યું છે કે એ જે સંધિ છે એ અપાનનો લય થાય અને હજી પ્રાણ ઉત્પન્ન થવાનો છે એવી જે જગ્યા છે કે જ્યાં સંસાર નથી, એટલે ત્યાં બ્રહ્મ છે, પરમાત્માનું સ્થાન છે. એટલે 2 સ્થાન થયા, એક બાહ્ય બ્રહ્મસ્થાન, એક અંદરનું બ્રહ્મસ્થાન. બાહ્ય કુંભક પણ કહે છે એને, ને અંદરનો આંતરકુંભક કહેવામાં આવે છે. એટલે બાહ્ય કુંભક અને આંતરકુંભકની અંદર બ્રહ્મ અવસ્થા છે. તો આ બ્રહ્મ અવસ્થાને માણવાની છે આપણે. બ્રહ્મ ભાવમાં જો રહેવું હોય, સંસારથી અલિપ્ત, વિખોટા પડીને તમારી જાતને જોવી હોય તો આ 2 સ્થાન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. કારણ કે જો મન હટી જશે તો પ્રાણની સાથે એનો સંબંધ તૂટી જશે. પ્રાણ તો પરમાત્મામાં જાય જ છે. એ તો 24 કલાકમાં કેટલી વખત જાય છે? 21,600. નાની સોની વાત છે. 21,600 વખત પ્રાણ પરમાત્માના ઘરે આંટો ફેરો કરે છે. જો તમને પણ 21,600 વખત જો પરમાત્મા સાથે મેળાપ ચાલુ રાખવો હોય તો મનને પ્રાણ સાથે જોડી દેવાનું. એટલે 21,600 વખત કન્ટિન્યુઅસ, કોન્સ્ટન્ટ કદાચ શક્ય ન હોય. કોન્સ્ટન્ટ 21,600 શ્વાસોશ્વાસ જો આપણા થાય એ માત્ર ને માત્ર એક ધ્યાને એક જ જગ્યાએ સ્થિર રહે. પરંતુ અભ્યાસથી જેટલો સમય વધારે મનને ત્યાં સ્થિર કરી શકીએ એટલો આનંદ વધારે મળે. એટલો આનંદ વધારે મળે, એટલા તમે પરમાત્મા સાથે જોડાયેલા રહો. આપણે સંસાર સાથે જોડાવામાં તો કંઈ બાકી રાખીએ છીએ? સંસાર સાથે જોડાવા માટે પ્રયત્ન કરવો પડે છે.
આ શ્વાસ ઉશ્વાસ જેટલા જાય છે બધા પરમાત્મામાં નથી જતા, પણ ક્યાં જાય છે? એ શક્તિ જે પરમાત્મામાં કેન્દ્રિત થવાની હતી એ સંસારમાં વિખેરાઈ જાય છે. એમાં તો શીખવાડવું પડતું નથી, પણ જો 21,600 છે ને પૂરેપૂરા સંસારમાં જ આપજો એમ શીખવાડવું પડે છે. અને વપરાય છે કે નથી વપરાતી શક્તિ? સંસારમાં વપરાય છે કે નથી વપરાતી? એમાં તો શીખવાડવું નથી પડતું. તો અહીંયા કેમ શીખવાડવું પડે? અહીંયા કેમ ધ્યાન ધરજો, આમ કરજો? આ મન જન્મો જન્મથી સંસાર તરફ રહ્યું છે. જન્મો જન્મથી એને ટેવ પડી ગઈ છે ત્યાં જ રમવાની, ત્યાં જ રમવાની. હવે એને નિજાનંદની ખબર નથી. જે મૂળ સ્વરૂપ આપણું છે, જે પરમાત્માનું જે સ્વરૂપ છે, એ નિજાનંદની એને ખબર નથી, એટલે બહાર ભટકે છે. ટેવાઈ ગયેલું છે. હરાયું ઢોરું હોય, જંગલી જાનવર, એ જેમ ફાવે એમ જ ફરે ને. એને ખીલે બાંધવાની ટેવ પડી નથી. એને ખીલે બાંધવાની ટેવ પડી નથી, એટલે એને ભટકવાનું જ મજા આવે. વગડો મોટો હોય તો કૂદાકૂદ કરે, જાય, ઉછળે, આમ છે તેમ છે. અહીંયા બચકું ભર્યું, ખાધું ને બીજે ખાધું, બીજે ખાધું બધું. એટલે મન એ જંગલી જનાવર જેવું થઈ ગયું. એ વાસના ગમે ત્યાંથી લેવા માટે, વાસનાની તૃપ્તિ કરવા માટે અહીંયા બચકું ભર્યું, અહીંયા થોડું ખાધું, અહીંયા અવાજ ના આવ્યો, બીજે ખાધું, બીજે ખાધું. ક્યાંય ધરાતું જ નથી. અને જે ખીલે બાંધેલું છે એને તો એક બંધન છે, સમજ છે કે હું દોરીથી બંધાયેલ છું, દોરીથી બંધાયેલ છું. મન લોભી મન લાલચુ, મન ચંચળ મન ચોર, મન કા કયાનવ કીજીએ ભાઈ, મન હરાયું ઢોર ગુરુજી, મન હરાયું ઢોર. એટલે મનને હવે ઠેકાણે લાવવું છે, ખીલે બાંધવું છે. હા, તો ખીલો આ પરમાત્માનો, આ પરમાત્માના ખીલે બાંધવાનો છે. અને દોરીથી બાંધી, આ શ્વાસરૂપી દોરીથી મનને બાંધવાનું છે. તમે અનુભવ કરો. એટલે આમાં શ્વાસ ઉશ્વાસ આવતા જતા, શ્વાસ ઉપર ધ્યાન, શ્વાસ જ્યાં વિરામ લે છે, અટકે છે, સ્થિર થાય છે, એ જગ્યા ઉપર તમારું ધ્યાન. હટીને જાય તો પાછું લાવો. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના પરમમ પુરુષમ દિવ્યમ યાતોપાત ચિંતન. ગીતામાં કહે છે અભ્યાસથી, યોગથી, યુક્તિથી, જે ગુરુ બતાવે યુક્તિ, અભ્યાસ તમારો રોજનો અભ્યાસ. યોગ એટલે જોડો, અભ્યાસથી જોડો, યુક્તિથી જોડો. મનને બહાર ભટકતું રોકવા માટે અને પરમ તત્વમાં અનુસંધાન કરવા માટે જોડતા રહો, જોડતા રહો. એક દિવસ એવો આવશે કે મન ત્યાં સ્થિર થવા માટે પ્રયત્ન કરશે. મનનો સ્વભાવ છે, મનનો સ્વભાવ છે કે એને ટેવ પાડો તો પછી એના વગર એને ચાલતું નથી. ભલે ચંચળ છે પણ છતાંય એને એક જગ્યાએ તમે જો સ્થિર કરી દો તો પછી એમાં જ એને મજા આવે છે. મનને મજા લેવાની છે. મનનો એને એમ છે અત્યારે કે આ સંસારમાં ભટકું ને, અહીં જગાવું, અહીં જાઉં, અહીં જાઉં, અહીં જાઉં તો આનંદ મળે છે, આનંદ મળે છે. પણ એને હજી ખબર નથી કે પરમાનંદ ક્યાં છે. પરમાનંદ ક્યાં છે? તો એ પરમાનંદની જગ્યા જો એને મળી જશે ને, જો જગ્યા એને નીત બતાવીને એનો સ્વાદ આપવામાં આવશે થોડો થોડો થોડો, તો પછી એ ટેવાઈ જશે. એટલે આપણા મનને ધીમે ધીમે ટેવ પાડવાનું છે. આ ધ્યાન છે, અભ્યાસ છે, આપણો અભ્યાસ રાખવાનો. હવે એ જેટલો સમય, એટલે કે કાગભૂષણ કહે છે કે હું છે ને મારા શ્વાસ સ્થિર થાય છે એટલે શ્વાસ ટૂંકા થઈ જાય છે, અને મારી બહાર જે બાહ્ય કુંભક
અને આંતરકુંભકમાં જ મારું ધ્યાન વધારે રહે છે. મારો વધારે પડતો સમય એ ત્યાં જ એ બે કેન્દ્રોમાં સ્થિર થવા માટે જ સમય જાય છે. એટલે મારો મોટા ભાગનો સમય બ્રહ્મ સંબંધ જ માં જ રહે છે. જે બ્રહ્મ ભાવ છે, બાહ્ય કુંભક, આંતરકુંભક બે બ્રહ્મ ભાવ છે, એમાં જ મારી સ્થિતિ રહે છે. એટલે હું બ્રહ્મ ભાવમાં રહું છું. અને જે બ્રહ્મ ભાવમાં જે વધારે સમય રહે ત્યાં કાળ નથી, ત્યાં કાળ નથી, ત્યાં સમય નથી. એટલે જેટલો સમય મન એ અવસ્થામાં રહે, વધારે તમારું આયુષ્ય પણ વધતું જાય. એટલે કાગભૂષણનું આયુષ્ય આટલું વધવાનું કારણ એ જ છે કે વધારે પડતો એનો પ્રાણ છે ને એ બ્રહ્મભાવમાં જ રહ્યો છે, બ્રહ્મભાવમાં જ સ્થિર રહ્યો છે. શ્વાસની ગતિ ઘટી ગઈ. આપણે નેચરલી 1 મિનિટમાં 12 શ્વાસ લઈએ છીએ કે 15 લઈએ, અને સંસાર સુખ તમે માણો તો શ્વાસની ગતિ 24, 20, 25 થઈ જાય છે. કોઈ પણ રીતે તમે સંસારની પ્રવૃત્તિમાં હો તો એ પણ સંસાર આપણે એમાં શ્વાસની ગતિ આપણી વધતી જાય. શ્વાસની ગતિ જેટલી વધારે રહે એટલો તમારો કાળનો ક્ષય થાય. જેટલા શ્વાસ તમે ધીમા અને ઊંડા લ્યો એટલું તમારું આયુષ્ય વધવાનું છે. જેટલા શાંતિથી મને 12 શ્વાસ લ્યો, 10 લ્યો, 8 લ્યો, 7 લ્યો, 5 લ્યો. એટલે ઋષિ મુનિઓને છે ને 1 મિનિટમાં કદાચ 1 કે 2 શ્વાસ જ લેતા હોય છે. એટલે એનું આયુષ્ય એ પ્રમાણે આપણે મોટું આયુષ્ય જોઈએ છીએ. આપણે આપણી શક્તિ ખર્ચી નાખીએ છીએ. એટલે એ ભાવમાં રહેવાનું છે. અને એમાં આજે માત્ર શ્વાસ ઉપર જ ધ્યાન આપવાનું. એક પહેલી ક્રિયા એ કે નિર્બીજ શ્વાસનું ધ્યાન કહેવાય, ને બીજું સબીજ છે. સબીજ એટલે શ્વાસ સાથે પરમાત્માને જોડવો. અગાઉમાં માત્ર શ્વાસને જોવાની જ વાત છે, અને શ્વાસના 2 છેડાના જે કેન્દ્ર છે, બ્રહ્મભાવ છે, એમાં મનને શાંત કરીને ત્યાં રહેવાનું છે. એમાં કોઈ વિચાર જ નથી, કશું જ નથી. બીજું જે ધ્યાન છે એ સબીજ ધ્યાન છે, એટલે પરમાત્મા સાથેનું ધ્યાન, જેમાં સોહમ ધ્યાન છે. તો સોહમ ધ્યાનની અંદર શ્વાસ અંદર લેતી વખતે સોનો ભાવ કરવાનો છે. બોલવાનું નથી, બોલાતું નથી, પણ સો શબ્દ ગુંજતો હોય એમ અંદર આવે અપાનની સાથે. અને અહીંયા જ્યારે રોકાય ત્યારે એક સ્થિતિ છે અનુભવવાની. પછી શ્વાસ બહારે જાય એટલે હમનો નાદ છે. ત્યાં હમનો અવાજ આંતરિક ભાવથી કરવાનો છે. પછી બહારે શ્વાસ રોકાય ત્યારે એક સ્થિતિનું વર્ણન કરવાનું છે, કહું છું. હવે સો અને હમ 2 શબ્દ શ્વાસ લેવામાં, શ્વાસ બહાર કાઢવામાં. શ્વાસ અંદર લેતી વખતે સોનો ભાવ, સોનો અર્થ થાય તે એટલે પરમાત્મા, સોનો અર્થ થાય પરમાત્મા. એટલે શ્વાસ એટલે પ્રાણ તમે અંદર લો છો એ વખતે જે વિરાટ ચૈતન્ય જે સર્વત્ર વ્યાપેલું છે, પૂર્ણ જગતની અંદર, બ્રહ્માંડની અંદર, એનાથી બહારે બધે એક જ તત્વ જે વ્યાપેલું છે, પરમ ચૈતન્ય, એ વિરાટ છે. એ વિરાટ ચૈતન્ય એ પરમાત્મા તમારી અંદર આવે છે. સો અંદર આવે છે, પરમાત્મા તમારી અંદર આવે છે. એટલે એ ભાવ આપણે એ ભાવથી શ્વાસને, પ્રાણને અંદર લેવાનો છે. એ પરમ ચૈતન્ય મારી અંદર આવે છે. પરમાત્માને ઝીલવાના છે.
આવવા દો, પ્રેમથી પરમાત્માને ધારણ કરો. એ પરમાત્મા અંદર આવે છે એ ભાવ કરવો. પ્રાણ રોકાય, અંદર પણ થોડી વાર રોકાવાનો છે. જેવી તમારી અવસ્થા, થોડુંક ધ્યાન લંબાશે તો 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ રોકાશે. તો એ વખતે એવો ભાવ કરો, એ પરમાત્મા, એ પરમ તત્વ મારી અંદર આવ્યું છે. આખા શરીરની અંદર એ પરમ તત્વ વ્યાપી ગયું છે. એમાંથી આ દેહ ઉત્પન્ન થયો છે. મારા પગના તળિયાથી ચોટી સુધી એ જ પરમ તત્વ વ્યાપેલું છે. આ શરીર પણ, પિંડ પણ એ પરમ તત્વમાંથી ઉત્પન્ન થયેલો છે. અહીંયા પરમ તત્વ સિવાય કંઈ જ નથી. અહીંયા પરમ તત્વ જે બહાર નિરાકાર હતો એ જ પરમ તત્વ આકાર ધારણ કરીને પ્રગટ થયું છે. એ જ પરમ તત્વ આ દેહ રૂપે, આ ઇન્દ્રિયો રૂપે જે કંઈ આ દેહની અંદર છે વિવિધતા, એ સ્વરૂપે એ પરમ તત્વ પ્રગટ થયું છે. એ હું છું. અનુભવ કરો કે તમારા અંગ ઉપાંગની અંદર અંદર પરમ તત્વ જ છે. એ પ્રકાશ, દિવ્ય પ્રકાશ અંદર વ્યાપી રહ્યો છે. એ પરમ તત્વની શાંતિનો હું અનુભવ કરું છું. પ્રગટ થયેલું સ્વરૂપ પરમ તત્વનું એ હું. વળી પ્રાણ બહાર જાય એટલે આપણો જે આ પ્રગટ થયેલું સ્વરૂપ છે એ પાછું મૂળ પરમ તત્વની અંદર એકરૂપ થવા માટે જઈ રહ્યું છે. અને બહાર પ્રાણ સ્થિર થાય, પ્રાણનો લય થઈ જાય, એ વખતે બધું લય થઈ જાય છે. જેમ નદી સમુદ્રને મળવા જાય અને સમુદ્રમાં ભળે એટલે પછી નદીનું સ્વરૂપ નથી રહેતું, મોજું સમુદ્રને મળે એટલે મોજું નથી રહેતું, એમ હું પણ આ જે પ્રગટ સ્વરૂપ છે એ પરમાત્મામાં હવે લીન થઈ ગયું છે. હવે પરમ તત્વ, પરમાનંદ સિવાય કંઈ છે જ નહીં, પરમ ચૈતન્ય સિવાય બીજું કંઈ છે જ નહીં. વિરાટ તત્વ એ જ છે, એ જ હું છું. હવે હું વિરાટ છે એ હું છું. હવે આ રૂપવાળું પરમ તત્વ લય થઈ ગયું છે એના મૂળ સ્વરૂપમાં. એ અનુભવ કરો. અંદર બહાર સર્વત્ર બરફ હતો, ઓગળી ગયો છે, હવે પાણીરૂપ થઈ ગયો છે. એ ભાવથી વળી પાછા એ જ પરમ તત્વને અંદર આવતું જુઓ. સો અંદર સો. આ રીતે સોહમ સોહમ આ ઉપાસનાથી અવશ્ય મુક્તિ મળે છે. સોહમ મંત્ર મોક્ષ મુક્તિનું મૂળ, આ મૂળબંધની અંદર સદગુરુએ હંત્યજી મહારાજે આ વાક્ય છે. સોહમ મંત્ર મોક્ષ મુક્તિનું મૂળ છે. તેજોબિંદુ ઉપનિષદની અંદર કહ્યું છે 7.5 કરોડ મંત્રોનો આ ઉપરી મંત્ર છે. અહમ બ્રહ્માસ્મિ, એ સોહમ, એનો અર્થ એક જ છે, હું બ્રહ્મ છું. આ ભાવ જ તમને મુક્તિ આપશે. બીજા ભાવમાં તમે પરમાત્માથી જુદા રહેવાના છો. આ ભાવમાં જ તમે પરમાત્મા સાથે એકરૂપ થવાના છો. આ તો કેવું છે, પહેલાંના જમાનામાં પેલા કોસથી પાણી કાઢતા કૂવામાંથી. ચામડાનો કોસ હોય, એનો આવો આકાર હોય, ઉપર રીંગ હોય લોખંડની, એના પર આમ બાંધેલું હોય, એના પર દોરડું હોય, પછી આખું આમ પેટાળ જેવું હોય, બરાબર, અને પછી નીચે પાછું લાંબુ નાળચા જેવું હોય, એ ચામડાનું જ હોય. હવે એ કોષને આપણે દોરડાથી છે ને, આપણે ખેડૂત હોય બળદને પાછા હટાડીને કોષ, ખાલી જે કોષ હોય ને એને કૂવામાં જે પાણી હોય ત્યાં સુધી અંદર લઈ જવું પડે. અંદર લઈ જાય પછી ખબર પડે કે હવે આમ દોરડું વજન વગરનું થયું છે, એટલે મતલબ કે પાણીને કોષ અડ્યો છે. એટલે પછી થોડું આમ ખેંચીને આમ કરે ને, એટલે ઉપરનો જે ભાગ, જે કોષનો ઉપરનો ભાગ હોય ને વજનદાર રીંગવાળો, એટલે આમ નમે.
કે ચામડા કરતાં વધારે વજન નમે નમે એટલે અંદર જાય એટલે ધીમે ધીમે આખું કુશ પાણીની અંદર જાય. એ પાણીની અંદર આખો ભરાઈ જાય એટલે છક્કી મારે એટલે ખબર પડે કે હવે આ ભરાઈ ગયો છે, એટલે પછી જવા દે આગળ. એટલે ભરેલો કોષ આખો આવીને ક્યાં આવે? થાળામાં. એ થાળામાં ઠલવાય એટલે થાળામાંથી નીક બનાવેલી હોય, એટલે નીક વાટે એ કૂવામાંથી આવેલું પાણી નીક વાટે જાય અને ખેતરમાં પાછા ક્યારા બનાવેલા હોય, જુદા જુદા ક્યારા બનાવેલા હોય. એટલે એક ક્યારામાં છે ને નાકું વાળીને એ ક્યારા ભીના કરવાના. એટલે પછી જે પાક આપણે જે વાવ્યો હોય એને પાણી મળે એટલે પાક છે ને એના અંકુર ફૂટે ને પાક એમાંથી ઉત્પન્ન થાય. એટલે પાણી ક્યાં છે? કૂવામાં. એ બહાર આવે છે અને બહાર ખેતરમાં ફેલાય છે. એટલે કૂવાની અંદર અખૂટ પાણી છે. એ પાણી છે કૂવામાં, પણ પાણી ઉલેચવું પડે. કૂવો જાતે ઉભરાતો નથી. એ કૂવાનું પાણી બહાર આવે, થાળામાંથી નીકમાં જાય, નીકમાંથી ક્યારામાં જાય. એટલે અહીંયા પણ આ પરબ્રહ્મરૂપી કૂવો અખૂટ છે. પરમ ચૈતન્યરૂપી કૂવો અખૂટ છે. એમાં જે આ જે કોષ હતો ને એમાં જાય ને દોરડા મારફતે જે કોષ હતો એમાં જાય. એટલે આપણો જે પ્રાણ છે એ પરમ તત્વમાં જાય. અને ત્યાં જે એ અવસ્થા એવી છે કે જેમ પ્રાણનો લય થઈ જાય એમ અહીંયા પણ જે કોષ છે ને એ કૂવામાં ડૂબી જાય. કૂવામાં ડૂબે એટલે પરમ તત્વને ધારણ કરી લીધો. એટલે વળી પાછો પ્રાણ છે ને અપાન થઈને આવે ને. એ આવે એટલે ભરેલો, ખાલી કોષ નથી આવતો ને, ભરેલો જે અખૂટ જે પાણી હતું કૂવાની અંદર એ પાણીને લઈને આવે છે ઉપર. એટલે આવતો જે શ્વાસ છે એ રીતે એ પરબ્રહ્મરૂપી અખૂટ ચૈતન્યવાળો એ કૂવો એમાંથી જે ચૈતન્ય ઉલેચીને એ પ્રાણ અંદર આવે છે. એટલે જે કૂવાની અંદર જે પરમ તત્વ હતું, બ્રહ્મરૂપી કૂવાની અંદર પરમ તત્વ હતું એ અંદર આવે છે. એટલે ખાલી નથી આવતો કોષ, ભાઈ પરમ ચૈતન્યને લઈને આવે છે. એટલે તમારો પ્રાણ છે ને ખાલી નથી આવતો, એ ભરેલો છે, સભર છે પરમાત્માનો. એ પરમ તત્વને આપણે એ આવે ભરેલો કોષને અહીંયા ઠલવાય એટલે પ્રાણ એ પરમ ચૈતન્ય આખી નસની અંદર આ શરીરના અંગ ઉપાંગ ખેતર છે. અને પછી અંગની અંદર જે પ્રાણ છે ને પરમ તત્વ અંગની અંદર ફેલાય. એટલે આપણે શાસ્ત્રમાં કહ્યું છે એક પ્રાણ 5 પ્રાણમાં વિભાજિત થાય, 5માં વિભાજિત થાય. 5માંથી એકને પકડો તો એ 100માં વિભાજિત થાય, 100માં વિભાજિત થાય, 100માં વિભાજિત થાય, 100માં વિભાજિત થાય, 100માં થાય. 100માંથી એકને પકડો પાછો, 100માંથી એકને પકડો એટલે 108માં વિભાજિત થાય. આમાં 100 થયા હતા, 100માંથી એકને પકડો આ થાય. ગણતા આવજો કેટલા થાય પછી. હવે 108 વિભાજિત થયા, 100માંથી એકમાંથી 108, 108માંથી એકને પકડો પાછો તો 72,000માં વિભાજિત થાય. એટલે એક જ પ્રાણ હતો એક મલ્ટિપલ સ્ટેજમાં આવી જાય, અસંખ્ય સંખ્યામાં વિભાજિત થઈ જાય. એટલે અહીંયા એક પ્રાણ આવે ને પરમ તત્વ છે ને પરમાત્મા આવે ને ખાલી એમ પ્રાણમાંથી પર એ આની જેમ અસંખ્ય સ્વરૂપમાં વિભાજિત થઈ જાય આખા શરીરની અંદર. એટલે આખા શરીરની અંદર ચૈતન્ય બધે છે. અહીંયા આમ કરો તો ખબર પડે છે, સ્પર્શ થાય છે, પગના તળિયામાં સ્પર્શ થાય, બધી જગ્યાએ સ્પર્શ થાય. એટલે એ પરમ તત્વ આખા શરીરની અંદર ફેલાય છે. આવ્યો તો એક જગ્યાથી બહાર વિરાટ ચૈતન્યમાંથી એ ચૈતન્ય તમારી અંદર આવી ને એ ચૈતન્ય તમારા દેહમાં પ્રગટ રહેલું છે. એટલે આખા શરીરની અંદર ચૈતન્ય સભર ભરેલું છે
પરમાત્મા તમારા આ દેહની અંદર સંપૂર્ણ રીતે વ્યાપેલો છે. એટલે ગીતામાં કહ્યું છે ને કે હું બહાર પણ હું ભરપૂર છું અને આ દેહની અંદર પણ છે ને હું ભરપૂર રહેલો છું. એટલે આ ફિલિંગ અનુભવનો આનંદ લેવાનો છે. મારી અંદર પરમાત્મા સિવાય કાંઈ જ નથી અને આ જે દેખાય છે ને કદાચ પરમાત્મામાંથી જ પ્રગટ થયેલું એક સ્વરૂપ છે. બાકી ક્યાંય ઘડીને તમે આવ્યા નથી કે કંઈ ઉધાર ઉછીનું લઈને આવ્યા નથી કે જાતે બનાવ્યું નથી કે કોઈ કારીગર પાસે તમે બનાવવા મૂક્યું નથી. અને કારીગર હોય તો એ પરમાત્મા છે, બીજો કોઈ કારીગર નથી. ને અંદર રહીને શરીરનું સંચાલન કરે છે તો એ જ કરે છે, આપણને કંઈ ખબર નથી કે આપણે કોઈ માણસ આવીને આપણે અહીંયા સવારે ચાવી ભરી જાય ને આ દેહ ચાલે એવું નથી. સ્વયં સંચાલિત આ પરમાત્માનું બનાવેલું એક અદ્ભુત રચનાવાળું રમકડું છે, અદ્ભુત રચના. એટલે એ તો એ પોતે જ પ્રગટ થયો છે, એ પોતે જ પ્રગટ થયો છે ને એ તમે છો વાલા. આ બધા છે ને પરમાત્માના પ્રગટ સ્વરૂપ છો. તમારી સાચી ઓળખાણ આ છે અને એ ભાવમાં રહેવાનું છે. ને એ ભાવમાં રહેવાનું તો બેડો પાર. જો એમાંથી જો ખસી ગયા તો પાછા પતન. એમાંથી ખસી ગયા તો પાછા સંસારમાં ડૂબી જશો. એટલે આ ધ્યાન રાખવાનું હવે શું કે હું કોણ છું એનું ધ્યાન, એ મહત્ત્વનું ધ્યાન. અને પરમાત્મા સાથે જોડાવાનું ધ્યાન, એ શ્વાસોશ્વાસમાં ધ્યાન કે મારો પ્રાણ, પ્રાણેશ્વર, પ્રાણનો ઈશ્વર, પ્રાણેશ્વર ક્યાં તો વિરાટ છે જે તે કે જેમાં પ્રાણ જાય છે અને પાછો આવે. એને અખંડ વર કયો છે. અખંડ વર સાથે આપણને જોડાવાનું છે. જેમ છેડાછેડી બંધાય ને એટલે વર કન્યા બે એક થાય. પછી ફેરા ફરે, છેડાછેડી બંધાય એટલે વર સાથે જોડાઈ ગયો. એટલે સ્ત્રીનો પ્રાણ પતિ સાથે જોડાઈ ગયો. આ સેતુ એક નિશાની છે. એક કહેવા એમ માગે છે કે મારો પ્રાણ હવે તમારી સાથે જોડાય છે. તમે મારા પ્રાણેશ્વર છો, તમે મારા પરમેશ્વર છો. પતિ પરમેશ્વર કયો? કારણ કે મારા પ્રાણ હવે તમારી સાથે જોડાયા છે. એટલે મારું જીવન હવે, તમારું જીવન ને મારું જીવનમાં હવે કોઈ ફરક નથી. હું સદાને માટે જીવીશ ત્યાં સુધી હું તમારા સાથે જોડાયેલી રહીશ. પતિ પરમેશ્વર અહીંયા પણ અખંડ વર સાથે જીવ છે ને એ જ રીતે જેમ પત્ની પતિ સાથે છેડાછેડીથી જોડાય એમ અહીંયા જીવ છે ને આ છેડો પરમાત્મા સાથે બાંધવો પડશે. આ શ્વાસને પરમાત્મા સાથે જોડવો પડશે. ત્યારે તમે અખંડ વર સાથે જોડાશો. અને જ્યાં સુધી જીવ અખંડ વર સાથે જોડાતો નથી ત્યાં સુધી જીવની મુક્તિ થતી નથી. આમ પતિ પતિનો જે છેડા બાંધ્યા હોય એ તો પછી આપણે છોડી નાખવા પડે, કારણ કે વ્યવહારિક વસ્તુ છે કે એ બે ભેગા ભેગે એમ તો થાય નહીં. એ જે છેડાછેડી બાંધીને આવે તો એમને ફરવું હતો મુશ્કેલી થઈ જાય. પણ એ રૂપ આમ બાહ્ય રૂપે એ છેડા છોડી નાખવામાં આવે છે, પણ ભાવથી તો જોડાય ને. એ ભાવ છૂટે, એ ભાવ છૂટે પતિ સાથેનો. બંધાઈ ગયા છીએ, એ બંધન તો બંધન જ છે, એ બંધન તો રહેવાનું જ છે. એ બંધનને યાદ રાખવાનું છે. એ બંધન છે ને આખી જિંદગી નિભાવવા માટેનું કારણ છે. એમ અહીંયા પણ છે ને. હવે આમાં છતાં જો ભાવ છૂટી જાય પતિ પત્ની વચ્ચેનો તો એને તઈ એમ કહે કે છૂટાછેડા. તઈ છેડા તઈ છૂટ્યા કહેવાય. ત્યાં સુધી કાપડની ગાંઠ છૂટી ગઈ હતી પણ છતાંય એ બંધાયેલા જ હતા. પણ જ્યારે ભાવ તૂટી જાય ત્યારે જે છે ત્યારે કે છૂટા છેડા, છેડો હવે છૂટ્યો, ખરેખર તો બંધાયેલો જ હતો. એ બંધાયેલો જ હતો.
છૂટાછેડા થયા એટલે હવે પૂરેપૂરું કનેક્શન હવે છૂટી પડ્યું. એમ આપણે ભગવાન હાથે છૂટાછેડા પાલવશે. એટલે ભગવાન સાથેનો જો ભાવ ના હોય તો છૂટાછેડા છે, સમજી લેજો. કે જેને ભગવાન સાથે ભાવ જોડેલો રાખ્યો છે એ બંધાયેલા છે ભગવાન સાથે. એટલે અખંડ વર સાથે આપણે જોડાયેલા રહેવાનું છે. અને અખંડ વર સાથે જોડાયેલા રહેવું હોય તો આ છે ને એની સાથે જે પત્ની એ 4 ફેરા ફરતી વખતે થોડીક ક્ષણ માટે એ છેડો બાંધેલો રાખ્યો હતો જગતને બતાડવા માટે કે અમે બંધાયા છીએ. પણ અહીંયા પરમાત્મા સાથે આ રીતે જ છે ને આપણો જે ભાવરૂપી પ્રાણથી જે બંધાયેલા છીએ એમાંથી છૂટવાનું નથી. એને તો એ કનેક્શન તો ચાલુ જ રાખવાનું. કારણ કે આખરે તો એ અખંડ વર જ તમને છે ને તારવાવાળો છે. એના સાથેનો ભાવ છોડીને તમે જગતના સંસારિક ભાવ સાથે તમે જે જોડાશો તો અખંડ વર દેખાશે નહીં પછી. એ હું તો ચેતન થઈને બેઠી ચોરીએ રે, હું તો ચેતન થઈને બેઠી ચોરીએ રે, મારો જાલ્યો અખંડ વરે હાથ લગની લાગી રે, સાંભળ્યા તારા નામની રે, લગની લાગી રે, સાંભળ્યા તારા નામની રે, બીજી જે કે ન લાગે સારી વાત લગની લાગી રે, સાંભળ્યા તારા નામની રે, લગની લાગી રે, સાંભળ્યા તારા નામની રે. આ ભાવથી સદાયને માટે જોડાયેલા રહેવાનું છે. એમાં ધ્યાન રાખવાનું છે કે મારા શ્વાસ મારા પ્રાણ પરમાત્માથી જોડાયેલા નથી એવો કેટલો સમય જાય છે. એક વખત ભાવ બંધાઈ જશે ને પછી તો જેને કહ્યું ને કે જ્ઞાનની દ્રષ્ટિએ બધે જ છે બધે જ છે તો એ રીતે જ જોડાઈ જવાનું. આ જ્ઞાનની રીતે, ધ્યાનની રીતે, ભક્તિની રીતે આ શું છે? મતલબ શું છે? બધો મતલબ એક જ છે કે તમે એના છો ને એની સાથે જોડાયેલા રહેવાનું છે. મુક્તિનું કારણ પણ એ જ છે. એ ધ્યાન રાખજો. જ્ઞાનથી ધ્યાન રાખજો, ધ્યાનથી ધ્યાન રાખજો, ભક્તિથી ધ્યાન રાખજો, પણ જોડાયેલા રહેવાનું છે એની હાથે. તો હવે સમય ઘણો થઈ ગયો છે પણ બસ આ વિચારો લઈને જજો. મનને પરમાત્મા સાથે જોડેલું રાખજો. સંસારમાં રહીને પણ ભક્તિ થઈ શકે. હોડી જેમ પાણીમાં જ રહે છે. પાણી વગર હોડી હોય? પાણી વગર હોડી ચાલે ખરી? તો એને પાણીમાં રહીને જ રહેવાનું છે. પણ એ હોડી પાણીની ઉપર જ રહે તો બરાબર. પાણીની ઉપર હોડી રહે તો બરાબર. પણ પાણી હોડીમાં આવે તો નદી પાર થઈ શકે કે સમુદ્ર પાર થઈ શકે? તો આ દેહરૂપી હોડી થી આ સંસાર પાર કરવાનો છે. એટલે આ દેહની અંદર પરમ ભાવ પરમાત્માનો ભાવ જ રહેવો જોઈએ. સંસાર ભાવ જો અંદર આવી ગયો તો આ હોડી ડૂબી જશે. માયાને તો તરવાની છે. માયાને તરીને પાર જવાનું છે ને એ માયા જો તમારી અંદર આવી જાય, એ હોડીમાં જો આવી જાય, આ દેહમાં જો માયા જ વ્યાપી જાય, મનમાં જો માયા જો મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં, અહંકારમાં માયા જો આવી ગઈ તો ડૂબાડશે. એટલે એટલું ધ્યાન રાખવાનું. સંસારમાં રહેવું છે, સંસારમાં જ રહેવું પડશે. પણ માય તો પરમાત્મા રાખજો. સંસારને બારે રાખજો. વ્યવહાર કરજો, બધું કરજો, મા થજો, બાપ થજો, બેટો થજો, બધું કરવાનું છે. પણ અંદરથી તો પરમાત્મા જ થજો. અંદરથી તો પરમાત્માના થઈને જ જીવવાનું છે. આ બહાર તો નાટક છે. આ જશો ને, આ દેહમાંથી ખોળીઓ નીકળી જશે ને એટલે બધા સંબંધ પૂરા થઈ જશે. બાપ બાપને ઠેકાણે, દીકરો દીકરાને ઠેકાણે, બહુ બહુને ઠેકાણે, બધા. કોઈના સંબંધ કંઈ કાયમી નથી. પણ એક સંબંધ જો પરમાત્મા સાથે રાખેલો હશે તો આ દેહમાંથી જીવ નીકળશે તો પણ એ પરમાત્માનું સંબંધ
કાયમનો રહેવાનો છે. પરભવ એટલે આ દેહ છોડ્યા પછીની જે ગતિ છે, એ ગતિ પરમાત્મા સાથે જોડાયેલા હશો તો એ ગતિ ઉર્ધ્વ ગતિ થશે. એ અમરલોક સુધી, વૈકુંઠ સુધી એ જ પરમાત્મા આપણી સાથે હશે ને તો અખંડ વર હાથે જો જોડાયેલા હશો તો અખંડ વરનું જ્યાં સ્થાન છે ને ત્યાં જવા મળશે. અખંડ વર હાથે જોડાયેલું હોય તો અખંડ વર જ્યાં હોય ત્યાં જાય. તો પરમાત્મા છે આપણો, એ વૈકુંઠમાં એનો વાસ છે તો એ વૈકુંઠમાં જાય. પરમાત્મા કદી નરકમાં ન જાય. પરમાત્માને છોડીને જો ભાવ રાખ્યો હશે તો પછી નરકમાં જવાય ને જ્યાં જવું ત્યાં જવાય. એટલે તમે બધા અહીંયા સાધના કરવા આવ્યા, જાણવા આવ્યા, મનને સમજાવવા માટે આવ્યા અને દેહને પણ થોડુંક તપાવવા માટે આવ્યા. તો આનો હેતુ એટલો જ હતો કે ભક્તિમય જીવન આપણું રહે, જ્ઞાની થઈને જીવીએ, ભક્ત થઈને જીવીએ, ધ્યાની થઈને જીવીએ, યોગી થઈને જીવીએ, પરમાત્માના પરમ મિત્ર થઈને જીવીએ. તો આ ભાવમાં રહેજો. પ્રભુ તમારું જીવન નિરામય, સુખમય આપે. પરમાત્માની ભક્તિમાં તમારું શેષ જીવન પસાર થાય. જ્ઞાની થઈને જીવજો. સ્વભાવને પલટજો. સ્વભાવમાં કદાચ ક્યાંય આપણી દુર્ગુણ હોય, આ હોય તો એને આપણે કાઢીને જજો. નિર્મળ ચોખ્ખા થઈને જજો. પવિત્ર થઈને જજો. પવિત્ર થઈને રહેજો. અને લાગવું જોઈએ બીજાને પણ કે ક્યાંક બદલાઈને આવ્યા છે. લોકો ક્યાંક પ્રસંગમાં જાય ને ત્યારે સરસ કપડાં ને સેન્ટ ને આ નાખીને જાય એટલે અને કદાચ કાળા વાળ ધોળા થઈ ગયા તો ફરી કાળા કરીને જઈએ. શું કરા કે બહારનો દેખાવ સરસ રહે, સારા લાગે. એમાં અહીંયા આંતર પરિવર્તન કરીને સંસારમાં જવાનું છે. ઓલી દેહ સુધી, બહારની સુધી માટે હવે આંતર સુધી કરીને જગતમાં ફરીને જોઈ જુઓ કેવું મજા આવે. તમારો ભાવ, પ્રતિભાવ કેવો પડે છે. આપણે કપડાં સારા લાગીએ બધું શું કે સારો દેખાવ છે એટલા માટે, પણ સારો દેખાવ માત્ર શરીરનો નથી. આપણો સારો દેખાવ આપણો અંદરનો જે આત્મભાવથી જીવી, રાગ દ્વેષ વગર, કામ ક્રોધ વગર, એવા શુદ્ધ થઈને એવા હવે નવા કપડાં છે ને જ્ઞાનના કપડાં પહેરીને જઈએ. મનને નિર્મળ બનાવીને જઈએ, મનને સુંદર બનાવીને જઈએ. પછી ફરી જોજો, જગતમાં આંટો મારજો, કેવો મજા આવે. લોકો કેવા ભાવથી તમને જોવે છે. અત્યાર સુધી જે જોતા હતા એના કરતાં એ ભાવથી જોજો. તમે તમારી અંદર એક નવો પ્રકાશ પેદા થશે, નવું ચૈતન્ય પેદા થશે. લોકો આમ કરશે. નહીં કરવાનું મન થાય ને, અત્યાર સુધી તમારા પ્રત્યે વેરભાવ કે દ્વેષભાવ રાખ્યો હશે ને, કારણ કે તમારી અંદરથી નીકળી ગયો છે હવે, તો એની દૃષ્ટિ પણ બદલાઈ જશે. કારણ કે તમારી જે ઉર્જા છે ને, જે એ ઉર્જા લોકોને કહી દે છે, મેસેજ આપી દે છે, બોલવાની જરૂર નથી પડતી. પણ તમારો જે ભાવ છે ને લોકો પ્રત્યેનો, એ પ્રગટ થઈ જાય છે. કૂતરું પણ તમારો ભાવ સમજી શકે છે. ગાય ને ભેંસ પણ સમજી શકે છે કે હવે આને મારા પર દુશ્મનાવટ નથી, પ્રેમ છે. એટલે એ તમારી નજીક આવવા માટે, તમારો સહવાસ લેવા માટે આવે છે. આ તો માણસ છે, તો માણસ શું નહીં સમજીએ કે? સમજે તો ઠીક, ના સમજે તો કંઈ નહીં, પણ આપને તો આનંદ રહેશે. તો બધા સદા આનંદ સ્થિતિમાં રહેજો, પરમાનંદ સ્થિતિમાં રહેજો. ભગવાન તમારું પૂર્ણ આયુષ્ય આપે. હરેક રીતે તમે સુખી થાઓ એવી ધર્મ ભાવના સાથે તમારા જય ગુરુદેવ. પ્રેરણાપીઠની આ ધરા ઉપર સૂક્ષ્મ સ્વરૂપે હાજર એવા આપણા સંતો, મહંતો, પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય જગતગુરુ સત્પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. સર્વે સાથે ભગવાનને જય ગુરુદેવ. મહારાજશ્રીએ આપેલા આપણને સુંદર વચનો, જેનો ભેદ નથી એવા અભેદ, જેની તુલના નથી એવા અતુલ્ય વચનો આપણને જે મળ્યા છે, એ ભાઈ શ્રી રાજભાઈ જો યુટ્યુબમાં ચડાવે તો આપણે એને નિરંતર આપણે જોતા રહેશું. આપણને વારે ઘડીએ જોશું ને તો ક્યાંક આપણી ભૂલ થતી હશે તો એ આપણને ખબર પડશે કે સારું આ મારાથી અહીંયા ભૂલ થાય છે.
એક તો આવા યુટ્યુબમાં પ્રવચનો, બીજો આપે જે અહીંયા 10 દિવસની અંદર જે કંઈ પણ પ્રાપ્ત કર્યું, જે આસન સિદ્ધિ છે, ધ્યાન છે, જે નિરંતર અભ્યાસથી આપની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, માયા આ બધાનો ક્ષય થશે. આપણને એક નવું જીવન મળશે. જેમ હમણાં જ મહારાજશ્રીએ કહ્યું, એક સુહાસ અલગથી આપની પ્રગટશે. કરેલું મેકઅપ તો મોઢું ધોશું તો જતું રહેશે, પણ જે આનું તેજ ચડશે ને એ તેજ તો કોઈ પાણીથી નહીં ધોવાય. એ તો આમે નીકળીને આવશે, કોઈને કહેવું નહીં પડે, એ દેખાશે. જેમ કામ, ક્રોધ, લોભ, મોહ, માયાનો જેમ ક્ષય થાય, એમ દયા, કરુણા, પ્રેમ, સમાન ભાવ આનો ઉદય થાય. આ થયાથી ધરા ઉપર નાના મોટા જીવજંતુઓ, પ્રાણી, પશુ, આપણી પ્રકૃતિ, એના ઉપર એટલો પ્રેમ મળશે ને તમને કે આ કુંપળો જે ફૂટી જાય ને જોવાનું મન થશે. માણસ તો માણસની વાત, માણસથી પણ વિશેષ આપણે કોઈ પ્રાણી, પશુ આ બધાને જોશું તો એમાં આપણને પરમાત્માના દર્શન થશે. પરમાત્મા તો આપણી આગળ વાત થઈ ગઈ એમ સર્વામાં છે. દરિયા કિનારે ઉભેલી નારિયેળી પાણી તો ખારું પીએ છે ને, પણ એ પોતે મીઠું પાણી આપે. એની લેબોરેટરી જોઈ કે ખારાને મીઠું કરવાની ક્યાં કોઈને ખબર નહીં પડે કે આ ખારું પાણી મીઠું કેવી રીતે થયું. કેરીને મરચાનો છોડવો બાજુમાં છે, પણ કેરી મીઠી આવે, ખારું મરચું તીખું આવે. એ લેબોરેટરી ક્યાં આવી? તીખાસ જે ભરે છે. સૂક્ષ્મ રીતે બી જોઈએ ને તો દરેક જગ્યાએ પરમાત્મા છે. આપણે આપણો અભ્યાસ આ જ રીતે નિરંતર કરતા રહીએ, આગળ વધીએ, અને આપણને આવા મહાપુરુષોના આશીર્વાદ હોય તો 100% આપણે આગળ વધી જ શકશું. એમાં કોઈ મેક નથી. અને એવું આપણે કરીને બતાવીએ કે આ મારી 77 ઉંમરની ભેટ છે. મહારાજશ્રી, આપની કૃપા આ 77 ઉંમરની બેચ ઉપર જે રહી એ સદા અસ્મરણીય રહેશે, સદા યાદ રહેશે. એવી તો વધુ સમય ન લેતા આપણે મહારાજશ્રીનું પૂજન કરી અને સૌ આશીર્વાદ લઈશું. તો આપણે સર્વે શિબિરાર્થીઓ વતીથી ગમે તે એકજૂટને આપણે બોલાવીએ તો આપણે સૌ એવો ભાવ કરીશું કે એ હાથની અંદર આપણો સૌનો હાથ છે. જે હાથ મહારાજશ્રીને ચંદન તિલક કરતો હોય, એમાં જે હાથ વધાવતો હોય તો એની અંદર આપણા સર્વેના હાથ છે એવો આપણે ભાવ કરીશું. તો ભાઈ શ્રી જીવીભાઈ અને ભાભી આપ સજોડે આવશો અને મહારાજશ્રીને ચરણ શબ્દ છો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુવાક્ય મોક્ષમૂલં ગુરુકૃપા. પરવંદન કરું દેવનું જે સકળ ગુણ ચતુર સુજાન પૂર્ણ બ્રહ્મ અચલ પુરુષ પુરાણ પૂજન કરું ગુરુ પાદનું દેવી ચૌદે લોક પૂજાર્યો શેષ બ્રહ્માંશ ભીમણી ગુણ ગુરુજી લગાયો. આ 77 નંબરની જે શિબિર, એમાં જે શિબિરાર્થીઓ તમે આવ્યા, તો આ શિબિર આ નિરંતર ચાલુ રહે. આમ તો આપણે આ નિઃશુલ્ક કોની પાસેથી શુલ્ક લેતા નથી, કારણ કે દરેકની પરિસ્થિતિ સરખી નથી હોતી, પણ છતાં બધા લાભ લઈ શકે એ ઉદ્દેશ્યથી આપણે પહેલાંથી જ નક્કી કર્યું હતું કે કોઈની પાસેથી કશું
માગવું નહીં અથવા તો એવી અપેક્ષા રાખવી નહીં. પણ છતાંય જો પોતાની પરિસ્થિતિ હોય તો ગુપ્તદાન અહીંયા કરી શકે છે. તો એ ભાવથી જે કંઈ આવતું તો એ સ્વીકારતા હતા. અને સ્વૈચ્છિક રીતે જેને આપવું હોય તો એ આવકાર્ય છે, કારણ કે આવનારા પછીના શિબિરાર્થીઓને પણ આપણે લાભ આપી શકીએ. આ આયોજન બધું જે આપણે કરીએ છીએ આ મેન્ટેન કરવાનું છે, આ બધા જોઈએ છે કે આ બધા દરેક રૂમની અંદર એસી છે, બધી સગવડ છે, કંઈ અન્ય ક્ષેત્ર પણ આપણું જુદું ચાલે છે. તો એ બધે નિભાવવા માટે છે ને આપણે જાણીએ છીએ કે સંસ્થા તો આપણી છે ને આપણા વતીથી ચાલે છે. તો અહીંયા પણ એ ભાવથી તમે 51,000 રૂપિયા આ શિબિરાર્થીઓ ભેગા મળી અને જે તિથિ નોંધાવી છે તો એનો લાભ બધાને મળશે. આવતા શિબિરાર્થીઓ કદાચ દરેકની સ્થિતિ આ દાન આપવાની હોય કે ના પણ હોય તો આપણે પણ એવો કોઈ ખેદ કરતા નથી. તો તમે જે આ 51,000 રૂપિયા જે તિથિના નિમિત્તે જે નોંધાવ્યા છે તો હે પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે પરમ કૃપાળુ પરમાત્મા, હે સદગુરુ હંસદેવજી મહારાજ, આ 77મી શિબિરના જે શિબિરાર્થીઓ છે એ 51,000 રૂપિયાનું દાન અહીંયા સમૂહમાં આ તમારા ચરણોમાં મૂક્યું છે એનો તમે સ્વીકાર કરો. 77મી શિબિરના સર્વે શરણાર્થી શિબિરાર્થી ભાઈઓના તમે અન્ન પાણીના ભંડારા ખૂટ કરો, કમાણીમાં લાભ આપો, વાટઘાટ સોયલી કરો, દુઃખ દોલે દૂર કરો, એમના પર દયા દૃષ્ટિ કરો. આ તમામ શિબિરાર્થીઓ ખેતી, વાડી, વણાજ, વેપાર, બિલ્ડરના, કન્સ્ટ્રક્શનના, કોન્ટ્રાક્ટરના, ટ્રેડિંગના કે એવા વિવિધ ક્ષેત્રમાં કોઈ પણ ધંધા, ઉદ્યોગ, વ્યવસાય કરતા હોય કે ભવિષ્યમાં નવા ધંધા કંઈ પણ કરવાના હોય તો તમામ ધંધામાં તમે લાભ આપો. એમના ધંધામાં કોઈ મુશ્કેલી, અડચણ, વિઘ્ન કે અવરોધ હોય તો તમે દૂર કરો. એમના ધંધામાં દિન પ્રતિદિન પ્રગતિ કરી સુખી અને સમૃદ્ધ થાય એવી તમે એમના પર કૃપા કરો. આ તમામ શિબિરાર્થીના પરિવારના આવાગમનના ફેરા ટાળો. 1 ગણું દાન સહસ્ત્ર ગણું પૂન, એકવાર દાન આ બધા પરિવાર આપે તે 1.25 લાખ ગણું લે. સદગુરુ મહારાજ તેની સાંખ ભરો, નિષ્કલંકી નારાયણ પ્રભુ તેની આણ ધરો. હે નિષ્કલંકી નારાયણ પ્રભુ, તમે આ બધા પરિવારની રક્ષા કરો. આ બધા પરિવારને નિમેહ ધર્મે સત્પંથના માર્ગમાં ભર્યા પૂરા રાખો. દશાંશ સુકૃતિનો મેળો આપો, ગતગંગામાં સાથે રાખો, પંચભાગનો સ્વીકાર કરો. મેરુ સમાન દાન, વિસંબરા ભોજન તમે કબૂલ કરો. પૃથ્વી પ્રદક્ષિણાનું ફળ આપો. આ બધા ભાઈઓના પરિવારના બધાના તમે પાપ કાપો. આખર વેળા મુગારી લેજો, છેવટની પડે દર્શન દેજો. ધર્મ સદા અખંડ રાખો. 5, 7, 9, 12, 33 કરડીનો મેળો આપો. 184ના ફેરા ટાળો. કમળાકોની સોબતમાં રાખો. 10 આંગળીએ કરેલું દાન સહસ્ત્ર ગણું પૂન, દહેત દુનિયા સહેત આખરત. હે સદગુરુ હંસદેવજી મહારાજ, હે નિષ્કલંક નારાયણ પ્રભુ, આ તમામ શિબિરાર્થીઓ તમારા છે, આ બધાના પરિવાર તમારા છે. આ બધા પરિવારની ચિંતા તમને છે. આ બધા પરિવારની મનોકામના તમે પૂર્ણ કરો. આ બધા પરિવારના તમામ સદસ્યોની શારીરિક તંદુરસ્તી સારી રાખો. એમનામાં કોઈ આદિ, વ્યાધિ, ઉપાધિ કે શરીરની તકલીફ હોય તો તમે દૂર કરો. ને આ બધા પરિવાર તમારી છત્રછાયામાં રહી સદાને માટે સુખી અને સમૃદ્ધ થતા રહે. ને આ બધા પરિવારમાં ભક્તિ, જ્ઞાન અને ધ્યાનની દિન પ્રતિદિન પ્રગતિ થતી રહે એવી કૃપા તમે સદા એમના પર વરસાવતા રહેજો. ઓમ નમો નિષ્કલંકીનારાયણ જનાર્દનાય ભસ્માયુધાય વિદ્મહે દિવ્યનેત્રાય ધીમહિ તન્નો જ્વરઃ પ્રચોદયાત, તન્નો જ્વરઃ પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બધા સુખી રહો બેટા. બોલો જગતગુરુ જ્ઞાનેશ્વર મહારાજ કી જય. સદગુરુ હંસદેવજી મહારાજ કી જય. બોલો સદગુરુ ભગવાન કી જય. અહીંયા રહેવાનું, ગૌ માતાનો પવિત્ર ઉર્જા આપણને મળે. અને આ પિરામિડ બનાવ્યો છે એ સાયન્ટિફિક રીતે જ બનાવ્યો કે તમે ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ તેમાં ધ્યાન કરો આખા વિશ્વની જે ઉર્જા છે ને એ કેન્દ્રિત થઈને આપણી અંદર જે આવે ને એનો લાભ આપણને મળે. હમણાં જ દીકરી મને સવારે 6:45 એનો વોઇસ મેસેજ આવ્યો કે ગુરુજી હું ઘરે બેસું છું ને તો મને ધ્યાન લાગે છે અને મજા આવે છે, થોડીક મન સ્થિર થાય છે. ને આજે કંઈક હું મંદિરમાં ગઈ તો મંદિરના નીચે સત્સંગ હોલ છે, એમાં બધા સવારે બધા આવે ને ત્યાં થોડો સત્સંગ કરીને બેસે છે ને બધા. પણ ત્યાં ગઈ તો મને મનમાં એકદમ ઉદ્વેગ આવ્યો, મન એકદમ વિચલિત થઈ ગયું અને મનમાં કેટલાય જાતના વિચાર આવી ગયા હતા. આવું કેમ થયું એમ? ઉપરથી સત્સંગમાં ત્યાં જવું તો મને લાભ જ મળવો જોઈએ ને, તો એનું શું કારણ એમ? મેં એને વળતો જવાબ દીધો કે અહીંયા તું બેસે છે ને, તું તારું એકાંત છે, તારી જગ્યા સ્થિર છે, તારું આસન સ્થિર છે, તારું વાતાવરણ સ્થિર છે અને બીજી કોઈ નથી
ત્યાં ગયા પછી ત્યાં ઘણા બધા નેગેટિવ ઉર્જા પણ હોય, ભલે સત્સંગમાં આવ્યા હોય પણ એના ભાવ અંદર બધાને એકરૂપ ના હોય. એટલે બધાના કોઈ કેવા વિચાર કરતો ને કેવા વિચાર તો બધા કંઈ ધ્યાનમાં સ્થિર થઈ ગયા હું તો બને નહીં. એટલે એ મિશ્ર ઉર્જા મનને વિચલિત કરે. એટલે ત્યાં ગયા પછી નથી થયું એની ચિંતા ના કર, કારણ કે એ વાતાવરણ એક ઊભું થયું કે ઘણા બધા સમૂહના વિચારો, બરાબર. એટલે અહીંયા તો શું છે કે આપણે શિબિરમાં આવીએ છીએ ને એટલે એક જ સત્સંગ થાય છે, એક જ રીતે ધ્યાન થાય છે, એક જ સિસ્ટમમાં બધા છો. એટલે મન બધાના ધીમે 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 સેટિંગ થાય. આપણી ઉર્જા સમાન ઉર્જા બની જાય, વિભાજિત ઉર્જા નથી. એટલે સમાન ઉર્જાથી બેસીએ છીએ ને એટલે અહીંયા આપણે હું બેઠો હું તો તમારા વિચાર આમના વિચાર એ મને નડે કે અસર કરે કે એવું નથી. અહીંયા બધું એક હરખું થઈ જાય, સમરસતા જેવું વાતાવરણ ઊભું થાય છે. એક વાતાવરણની અસર થતી હોય છે અહીંયા, સમજ્યા ને. એટલે ઘરે તમે જોજો, તમે ઘરમાં એક આસન તમારું હશે, ભગવાનનું મંદિર હશે, એમાં એક આસન તમારું નિશ્ચિત હશે, જગ્યા નિશ્ચિત હશે, એમાં બેસો તો મજા આવશે. પણ તમે કોઈ બીજી જગ્યાએ બેસીને સીધું તમે એમ ધ્યાન કરવા જશો ને તો મન વિચલિત થઈ જશે. એટલા માટે કહ્યું છે કે ધ્યાન માટે આસન એક, જગ્યા એક, આસન એક, માળા એક, મંત્ર એક, ગુરુ એક. આ એક કરવાનું કારણ શું હોય કે એકતા થાય આપણી એની સાથે, નહીં તો મન વિકસિત થઈ જાય. એટલે અહીંયા શું હોય, અહીંયા બધું સમાનતા. અહીંયા તમે જે જગ્યાએ ધ્યાન કરો છો, ઉપર ધ્યાન કરો છો કે શૂન્યાગારમાં કરો, તો ત્યાં કને બધાએ ધ્યાનના વિચાર કરેલા છે. કોઈ નેગેટિવ વિચાર કરવા અહીં કોઈ આવ્યું નથી, અને કદાચ હશે તો ધીમે ધીમે મન એ ચોખ્ખું થતું જાય. એટલે એની ઉર્જા, સારી ઉર્જા મૂકીને જાય છે, એની ઉર્જા જતી નથી રહેતી. આ ઉર્જા રહે છે કાયમ, સમજ્યા ને. આપણે જેમ સદગુરુને અહીં આગળ સમાધિ આગળ જાઓ તમે તો આમ બધા એમ જ કહે છે, આપણે સત્પથી સિવાયના પણ લોકો અહીં આવે છે ને એમ કહે છે અહીંયા આવ્યા પછી એટલી બધી શાંતિનો અનુભવ થાય છે કે કોઈ બીજા વિચાર જ નથી આવતા, મન એકદમ શાંત થઈ જાય છે. તો કારણ શું? તો કારણ એ જ આ તપોભૂમિ છે. સદગુરુ અહીંયા આવીને એના પગલાં પડે છે. સદગુરુ બેસીને આ જગ્યા પવિત્ર થાય એના માટે પોતે મનથી ધ્યાન કર્યું છે. આ જગ્યા કુંવારિકા ધરતી છે. કુંવારિકા ધરતીનું મૂલ્ય આખું જુદું છે કે જ્યાં કોઈ પાપ ન થયા હોય, કે કોઈ અશુભ કોઈ ઘટના ન બની હોય, કે હિંસા ન થઈ હોય, કે એવી જગ્યા કુંવારિકા ધરતીની આ જગ્યા છે. આપણે સદગુરુએ દ્વાપર યુગથી કૃષ્ણ ભગવાને આ સ્થાપેલી જગ્યા છે. એટલે એ પવિત્ર જગ્યા છે, એની આખી ઉર્જા જુદી છે. એટલે ત્યાં કને આવે ને માણસ છે ને, અને બીજું 550-600 વર્ષથી આપણા બાપ દાદા પવિત્ર હૃદયના હતા. એ આવીને પગે લાગે, આવીને સાધના કરીએ, આવીને એના ભાવ છે વ્યક્ત કરે. એટલે આ જગ્યા હતી ઉર્જાવાન, શક્તિશાળી હતી, વધારે શક્તિવાળી થતી ગઈ છે. એટલે એનો પાવર એટલો બધો વધતો ગયો કે એનો લાભ આપણે બધા લેતા જઈએ છીએ. અને આપણે ત્યાં જઈએ છીએ ને આપણી સારી ઉર્જા મૂકીને જઈએ છીએ. આપણા ખરાબ વિચાર ત્યાં કરતા જ નથી. ખરાબ વિચારો તો દૂર થઈ જાય. એટલે એ જગ્યાનો પ્રભાવ છે. આ જગ્યા જ છે. નહીંતર 550 વર્ષથી લોકો, લાખો ને કરોડો લોકો અહીંયા આવી દર્શન કરવા શુક્ર આવે. આ પ્રભાવ છે. આ અહીંયા છે ને, આ ભૂમિ આખી જુદી છે. એટલે અહીંયા તમે ધ્યાન કર્યું હશે ને એવું ઘરે કરશો, પ્રયત્ન કરવાનો છે, પણ અનુભવ જે મળ્યો છે ને એ અનુભવ જિંદગીમાં ભૂલાશે નહીં, બરાબર. એટલે હંમેશા સારી ઉર્જાવાળા માણસો હાથે મળવું, જેના વિચાર આપણા હાથે મળતા આવે એના હાથે જ મળવું. જેવા તેવા માણસ સાથે બહુ બેઠકે રાખવી નહીં તો આપણો પાવર છે ને એ લઈ જાય. તમે ધ્યાન કરીને બેઠા હો, અડધો કલાક તમે ધ્યાન કર્યું માન લો, ને પછી જ્ઞાન એવા નબળા માણસો સાથે બેસો, તમારી બધી શક્તિ જતી રહેશે. ત્યાં તમારું સત્વ છે, તેજ છે એ ઓછું થઈ જશે, પાવર ઓછો થઈ જશે. કોઈ સારા માણસ જોડે બેસો તો તમારો પાવર વધશે, પણ ઘટશે તો નહીં જ. સારા પુસ્તક વાંચો, પાવર વધશે, પણ ઘટશે નહીં. નબળા પુસ્તક વાંચો તો પાવર જતો રહેશે. એટલે તમારી એનર્જીને સુરક્ષિત રાખવી બહુ જરૂરી છે. એટલે સમજી વિચારીને બોલવું, કારણ કે બોલવામાં બહુ ક્ષય થાય છે શક્તિનો. એટલે એક શબ્દો બોલો તો વિચારીને બોલજો, મીઠો બોલજો, પ્રેમથી બોલજો. આ જગતનો નિયમ છે, પ્રેમ આપો અને પ્રેમ લ્યો. પ્રેમમાં પરમાત્માનું સ્વરૂપ છે. પ્રેમ પરમાત્મા અંદર હોય ને તો જ પ્રેમ પ્રગટ થાય છે. માતા બાળકને લાડ કરે છે ને, પ્રેમ કરે છે ને, અને ધવડાવે છે ને, એ ધાવણ ઉપર કેમ થાય? બાળકમાં પ્રેમ એ, અને એટલા માટે એ ભગવાને એને
એ પ્રેમની પરિણામે ભગવાને છે ને પોષણ આપે છે બધું. એટલે પ્રેમનો વેપાર છે. કારણ કે માતાને વિષ્ણુનું સ્વરૂપ કહે છે. માતા બાળકનો ઉછેર કરે છે ને એટલે વિષ્ણુના સ્વરૂપમાં છે. મા વિષ્ણુ છે. એટલે એ પ્રેમ જ છે, નિસ્વાર્થ પ્રેમ. એ જગત પર કોઈ તમને નિંદા કરે તમારી કરવા દો. નિંદા કરશે તો તમારા પાપ ધવાય છે. એની ચિંતા ના કરો કે મને કેમ આમ કહી ગયું, કેમ કહે, ભલે કે, પણ તમે તો એને અંદરથી એના પ્રત્યે રાગ દ્વેષ ના રાખતા, તમારી શક્તિને વેડફી ના નાખતા. આપણી જે ઉર્જા છે ને એને અકબંધ રાખજો. નિર્મળ થઈને રહેજો, ભગવાનને વાલા થઈને રહેજો. હા, પ્રેમ કરો તો ભગવાન હાથે કરજો. બોલો સદગુરુ ભલે ભલે.